લક્ષણો: પાંદડા પર ક્લોરોસિસ દેખાય છે અને તે પીળા પડી જાય છે. પાંદડાની નસો લીલી રહે છે. આખું પણ સફેદ કે પીળા રંગનું થઈ જાય છે. તેના પર ચીકણી ડાઘ અને કિનારી પર નેક્રોટિક ધબ્બા જોવા મળે છે. લોહતત્વની ઉણપના લક્ષણો સૌથી પહેલા કુમળા પાંદડાઓમાં દેખાય છે. ઉપલા પાંદડાઓનું ક્લોરોસિસ પીળા પડવું તથા વચ્ચેના ભાગ અને પરની નસોનું એકદમ લીલા રહેવાના આંતરવિહીન ક્લોરોસિસ લક્ષણ દ્વારા તેને ઓળખી શકાય છે. પછીના તબક્કામાં, જો કોઈ પગલાં લેવામાં ન આવે, તો આખું પાંદડું સફેદ પીળા રંગનું થઈ જાય છે અને તેના પર ભૂરા રંગના નેક્રોટિક ડાઘ દેખાવાનું શરૂ થાય છે, જે માર્જિન્સ પર નેક્રોટિક ધબ્બાના વિકાસ તરફ દોરી જાય છે. ખેતરમાં અસરગ્રસ્ત ભાગો દૂરથી પણ સરળતાથી ઓળખી શકાય છે. લીફ ક્લોરોસિસ અને નેક્રોસિસ હરિતદ્રવ્ય ઘટાડે છે, પ્રકાશ સંશ્લેષણના દરને અવરોધે છે, વૃદ્ધિને અટકાવે છે અને તેથી છોડની ઉપજ સંભવિતતામાં પણ ઘટાડો થાય છે. માહિતી: વૈજ્ઞાનિક નામ: આયન. જૈવિક નિયંત્રણ: ઓછી અસર ધરાવતા પાકોમાં નિટલ સ્લેગ અને લીલના અર્કમાંથી બનેલા પર્ણ ખાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પશુ ખાતર, પીટ અને મિશ્ર ખાતરનો ઉપયોગ પણ જમીનમાં લોહતત્વ ઉમેરે છે. તમારા પાકની નજીકમાં ડેન્ડિલિયન્સ વાવો, કારણ કે તે નજીકના પાક તથા ખાસ કરીને વૃક્ષો માટે લોહતત્વ ઉપલબ્ધ કરાવે છે. રાસાયણિક નિયંત્રણ: લોહતત્વ સમૃદ્ધ ખાતરો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવો. મોટા ભાગના સંપૂર્ણ ખાતરોમાં લોહતત્વ એક અભિન્ન ભાગ છે. નાઇટ્રિક ઓક્સાઇડ નો આપવાથી પાંદડામાં આંતર ક્લોરોસિસ દૂર થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટવાળી જમીનમાં લોહતત્વની ઉણપ સુધરવાથી છોડના